અંકલેશ્વરમાં નવા વર્ષના વધામણા ખ્રિસ્તી સમાજ દ્વારા કરાયા હતા। અંકલેશ્વરના વિવિધ ચર્ચમાં પ્રાર્થના સભા યોજાઈ હતી। ખ્રિસ્તી સમાજ દ્વારા નવું વર્ષ લોકો માટે ખુશીમય બની તેવી પ્રાર્થના કરી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। અંકલેશ્વરમાં નવા વર્ષના ભાગરૂપે ખ્રિસ્તી સમાજ દ્વારા ચર્ચ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી ધર્મના બંધુઓ પ્રાર્થનામાં જોડાયા હતા અને આવનારું નવું વર્ષ લોકો તંદુરસ્ત તેમજ સમગ્ર સમાજ માટે તેમજ વિશ્વના તમામ લોકો માટે સારું રહે એવી પ્રાર્થનાઓ કરવામાં આવી હતી અને રાત્રિના 12ના ટકોરે નવા વર્ષના વધામણા કરી ફટાકડાની આતિશબાજી સાથે ઉજવણી કરી હતી અને સમાજના ભાઈ બહેનોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી। આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 2024 વર્ષ પહેલા આવ્યા એટલા માટે જ ઈસવીસન લખવામાં આવે છે। એટલે આજે નવું વર્ષ છે, ઈસુના જન્મ થયા પછીનું નવું વર્ષ છે। આ નવું વર્ષ ખ્રિસ્તી વિશ્વાસી સમુદાય તરીકે આજે અમે ચર્ચમાં આવીને બહુ સુંદર રીતે ઉજવી શક્યા છીએ અને ઈશ્વરની સાથે અમારી સમૂહ સાથેનો જે સંગતની અંદર અમે આરાધના કરી શક્યા, પ્રાર્થના કરી શક્યા, ઈશ્વરની આશીષ પામી શક્યા। એના માટે આ 2025મું વર્ષ અમારા માટે પુષ્કળ આશીષ લઈને આવ્યું છે, એનો અનુભવ અમે કરી શક્યા છે અને અમે આપને પણ આપના માધ્યમથી દર્શક મિત્રોને કહેવા માંગીએ છીએ કે 2025મું વર્ષ આપના માટે પણ જેમ અમને આશીષ આપી છે એવી જ આશીષ તમને પણ આપે, તો તમને પણ તાજગી આપે, તંદુરસ્તી આપે, સફળતા આપે, નવી ઈચ્છાઓ સુધી તમને લઈ જાય એવી શુભેચ્છા પણ અમે તમને આપીએ છીએ અને વિશેષ અમે સંદેશ આપીએ છીએ કે આ નવા વર્ષની અંદર આપણા પોતાના માટે, કુટુંબ માટે, સમાજને માટે, દેશને માટે વપરાઈએ, સમર્પિત થઈએ, કોઈક એવો સારો નિર્ણય કરીએ કે જે સમાજને માટે, દેશને માટે ઉત્કર્ષનું કારણ બને એવી અમે તમને નિર્ણય કરવાની પણ શુભેચ્છા પાઠવીએ છીએ, સંદેશ પણ પાઠવીએ છીએ। થેન્ક યુ સો મચ।